ઉત્તરાયણ પહેલા સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાસ કરીને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ગણી શકાય એમ છે. જાન્યુઆરીની શરૂઆત થતાં જ બાળકો પતંગ ચગાવવા લાગે છે. આ પતંગ ચગાવતા સમયે ઘણીવાર અકસ્માતની ઘટના પણ બને છે અને આવી જ અકસ્માતની ઘટના સુરતના સચિન જીઆઈડીસીમાં બની છે. તે સુરતમાં પતંગ ચગાવતા સમયે બાળકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. 13 વર્ષીય પ્રિન્સ નામના બાળકનું મોત થતાં અરેરાટી મચી ગઈ છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તાર ખાતે આ દુર્ઘટના ઘટી છે. તો સામે આવેલી વિગત અનુસાર પતંગ ચગાવતા સમયે ભૂલથી બાળકનો હાથ વીજ વાયર નડી ગયો હતો, જે બાદ કરંટ લાગતા બાળક પટકાયું હતું. પરિવારજનો બાળકને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા, જોકે બાળકનું મોત નીપજ્યું છે અને બાળકના મોતને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. आपका नाम? दशरथ चौधरी। दरअसल क्या व्यक्ति के साथ किस तरह की ये घटना हुई थी? ये गीता नगर में हुआ है सर। गीता नगर में जो हाई टेंशन जा रही है, सीधा सरलपुर गांव से निकले सीधा हाईवे पर जा रही है और पतंग लड़का उड़ा रहा था। इसके बाद पतंग का डोरी उसमें फंस गया, पतंग उसमें फंसा तो डोरी से उनका शरीर पूरा मतलब आग जल गया, वहीं पर पूरा शरीर का आग लगा हुआ। तो फिर हम लोग उनको सिविल, हम तो थे नहीं वहाँ, तो सिविल में आए थे करीब, हम तो 8 बजे रात के यहाँ पर आए हैं। तो उनका सुबह उनका डेथ हो गया 7 बजे। उसकी उम्र कितने साल की है और कौन से स्कूल जाता है? 13 साल की उम्र है और स्कूल में यहाँ सरलपुर गाँव में जा रहा था।